શારદાબેન હોસ્પિટલ ખાતે ગઈકાલે બે નવજાત શિશુ 10 અને 12 દિવસના આવ્યા હતા. બંને ખૂબ ગંભીર હાલતમાં આવ્યા હતા. બંનેના શરીરમાં ડિહાઇડ્રેશન હતું અને બંનેનું જન્મ સમયના વજન કરતાં 28 અને 18% જેટલું એમનું વજન ઓછું થઈ ગયું હતું અને એમનું સોડિયમ ખૂબ વધી ગયું હતું. એમને શ્વાસની ખૂબ તકલીફ હતી અને એમની કિડની પર ખૂબ ગંભીર તકલીફ પહોંચી હતી. બંને બાળકોને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા અને બંને બાળકોમાં હીટ રિલેટેડ સસ્પેક્ટેડ ઇલનેસ અને કિડની ફેલિયરનું ડાયગ્નોસિસ મૂકી અને બંને બાળકોની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવામાં આવી. પણ આજે સવારે બંને બાળકના મૃત્યુ થયા છે. આ મૃત્યુનું કારણ આપણે હીટ રિલેટેડ ઇલનેસ સાથે સોડિયમ ખુદ વધી જવાથી કિડની અને બ્રેઇન પર જે અસર થાય એ મૂકી શકાય છે. તો દરેક જણને એક અપીલ છે કે નવજાત શિશુને ઘરની અંદર પણ ઠંડક આપવી જરૂરી છે. માતાનું ધાવણ આપવું ખૂબ જરૂરી છે અને તે ઉપરાંત શિશુ જ્યારે રો કરે, દૂધ ના પીવે, પેશાબ ઓછો કરે, કંઈક નાનામાં નાની પણ કમ્પ્લેન લાગે તો તરત જ નજીકના પ્રાથમિક આરોગ્ય સારવાર કેન્દ્રમાં તાત્કાલિક બતાવો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉનાળાની સિઝનને ધ્યાનમાં લઈને હીટ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવેલો છે. જેના ભાગરૂપે છેલ્લા 3 દિવસથી હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવેલું હતું. આવતીકાલના રોજ પણ ઓરેન્જ એલર્ટ તેઓ દ્વારા ડિક્લેર કરવામાં આવેલું છે. આ સાથે સાથે કેસીસ બાબતે આજ રોજ શારદાબેન હોસ્પિટલમાં 2 બાળકોના મરણ થયેલ છે અને જેનું પ્રોબેબલ ડાયગ્નોસિસ તરીકે હીટ રિલેટેડ ઇલનેસ દર્શાવવામાં આવેલું છે. જે પૈકીનું પ્રથમ બાળક 15 દિવસ પહેલાં જન્મેલ હતું, જે સીટીએમ વિસ્તારનું હતું અને બાળક સિવિયર ડિહાઇડ્રેશન, સિવિયર ફીવર સાથે એડમિટ થયેલું હતું અને એપ્રોક્સિમેટલી 15 અવર્સના એડમિશન બાદ આ બાળકનું મૃત્યુ પામેલું હતું. તેમજ બીજું બાળક 10 દિવસ પહેલાં જન્મેલું હતું અને રખિયાલ વિસ્તારનું હતું. તે બાળકમાં પણ સેમ સિમ્ટમ્સ દેખવા મળેલ છે કે જેને સિવિયર ફીવર અને સિવિયર ડિહાઇડ્રેશન સાથે એડમિટ કરવામાં આવેલું હતું અને એ 15 કલાકના એડમિશન બાદ આ બાળકનું પણ મરણ નોંધાયેલ છે. કોર્પોરેશન દ્વારા આના એક ફાઇનલ ડાયગ્નોસિસ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હાલમાં તેને શંકાસ્પદ હીટ રિલેટેડ ઇલનેસના ડેથ તરીકે એને દર્શાવવામાં આવેલું છે. મેઇનલી હાલમાં છેલ્લા 3 દિવસથી રેડ એલર્ટ છે. આવનારા દિવસમાં બી ઓરેન્જ એલર્ટ ડિક્લેર થયેલું છે. આ ધ્યાનમાં રાખીને મુખ્યત્વે ઓલ્ડ એજ ગ્રુપ છે કે જેને કોઈ હાઇપરટેન્શન, ડાયાબિટીસની તકલીફ છે, પ્રેગ્નન્ટ વુમન છે અને બાળક છે, સ્પેસિફિકલી 1 વર્ષથી નાના હોય તેવા બાળક, ખૂબ જ કાળજી રહે તે આવશ્યક જણાય છે. શક્ય હોય ત્યાં સુધી બપોરના સમય દરમિયાન આવા કોઈ પણ વ્યક્તિ બહાર ના નીકળે તે પણ એટલું જ અગત્યનું છે. જે જાહેર જનતાને અપીલ છે કે આ પ્રમાણે બહારનું બપોરના સમય દરમિયાન જવાનું ટાળે તો હિતાવહ રહેશે.